આ સરસ મજાનો દાખલો છે કે અમિત અને રોહન નામના બે કામદારો એક બાંધકામ પ્રોજેક્ટ અનુક્રમે 18 અને 12 દિવસમાં કરે છે. તો જો અમિત જે છે એ 18 દિવસમાં, જ્યારે રોહન જે છે આ કામને 12 દિવસમાં કરે છે. બંનેનો લસા લઈએ તો 36. આપણે ટોટલ કામ આ 36 માની લઈએ તો એ જે છે એની એફિશિયન્સી 2 આવશે અને જે રોહન છે એની એફિશિયન્સી 3 આવશે. હવે આપણને કીધું છે કે 5 દિવસ સુધી બંને કામ કરે છે. તો એક દિવસમાં 3 ને 2 5 કામ કરે તો 5 દિવસમાં જે છે કેટલું કામ કરશે ભાઈ? 25 કામ કરશે. બાકી કામ કેટલું બચ્યું? બાકી કામ બચ્યું છે 11. હવે 11 કોણે કરવાનું છે? તો અમિતે જે છે કરણ નામના નવા કામદાર સાથે કામ ચાલુ કરીને બંને 4 દિવસમાં કામ પૂરું કરે છે. હવે જો અમિત જે છે એણે 4 દિવસ કામ કર્યું, એટલે કે 4 જે છે એક દિવસમાં 2 કામ કરે, 4 દિવસમાં 8 કામ કરે. તો બાકી જે કરણ બચ્યો ને, આ કરણે શું કર્યું છે? 3 કામ કરતા જે છે ટોટલ 4 દિવસ લીધા છે 3 કામ કરવા માટે, કેમ કે બચ્યું કેટલું કામ? 3. અને 3 કામ કરવા માટે એણે 4 દિવસ લીધા છે. તો આપણને એવું કીધું છે કે કરણ એકલો આ કામનો જે છે 50% ભાગ જે છે ક્યારે પૂરો કરે? હવે ટોટલ કામ 36 છે તો 50% 18 થાય. તો 18 કામ કરવા માટે કેટલા દિવસ લાગશે? તો જો 18 ગુણ્યા 4 ભાગ્યા 3. હવે જો 6 તરી 18 તો 6 ચોક 24, એટલે કે 24 દિવસ લાગશે. કેટલા? 24 દિવસ લાગશે. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. તો આવી રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો છો.